ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. હવે તમે જાણો છો એમ દરરોજ તમને આ વિડીયો 4:30 થી 5:30ના સમય દરમિયાન મૂકવામાં આવશે. કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓને ગણિતનો લેક્ચર અલગ સમય આવે, અંગ્રેજીનો લેક્ચર અલગ સમય આવે અને વિજ્ઞાનનો લેક્ચર અલગ સમય આવતો હોય. એટલે રોજિંદા તમારે જોવાની અંદર કદાચ ભૂલાઈ જાય કે ટાઈમ એડજસ્ટમેન્ટ ન થતું હોય, એટલે આપણે હવે એનો ટાઈમ ચેન્જ કરીએ છીએ અને દરરોજ તમને 4:30 વાગ્યે જે તે ટાઈમ ટેબલ આપેલું છે એ મુજબ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી એમના લેક્ચર ઓનલાઈન જોવાના છે. પરંતુ ખાસ તમે 4:30 વાગ્યે આ વિડીયો જોઈ જ લેવાનો છે. એમના માટે આ સમય ચેન્જ કરેલો છે. માટે એ જ સમયે વિડીયો જોવાઈ જવો જોઈએ. જ્યારે ક્લાસમાં હો છો ત્યારે પણ મેં તમને ચર્ચા કરેલી કે તમે રોજે રોજ એક જ સમયે એક કામ કરો તો તમારું શરીર છે એ કામ કરવા માટે મેન્ટલી તૈયાર થઈ જતું હોય છે અને એ સમયે જે કામ કરીએ ત્યારે આપણી કાર્યક્ષમતા સૌથી વધારે હોય છે. એટલે દરરોજ તમારે 4:30 વાગ્યે લેક્ચર માટે તૈયાર થઈ જવાનું. હવે અંગ્રેજી વિષયની અંદર આપણે લાસ્ટ લેક્ચરમાં જ્યારે મળ્યા હતા ત્યારે 8મો પેરેગ્રાફ આપણે જોયેલો હતો, પ્રતાપ ખાચરવાળો. આજે આપણે 9 અને 10 પેરેગ્રાફ જોવાના છીએ. તો ચાલો શરૂ કરીએ 9મા પેરેગ્રાફ વિશેની સમજૂતી. આ પેરેગ્રાફમાં એક વાર્તા આપેલી છે, એમાંનો એક ટુકડો છે. મૂળ વાર્તા એવા પ્રકારની છે કે એક રાજા છે, એમને 12 રાજકુમારીઓ હોય છે અને 12 રાજકુમારીઓના દરરોજ ચપ્પલ ઘસાઈ જતા હોય છે અને રાજાએ દરરોજ એમના માટે નવા ચપ્પલ લેવા પડતા હોય. એમનું રહસ્ય શું છે કોઈને ખબર નથી હોતી. એટલે રાજાએ એવી જાહેરાત કરેલી હોય કે જો કોઈ પણ વ્યક્તિ આ રહસ્યને શોધી લે તો હું એમને મારી રાજકુમારીમાંથી જે રાજકુમારીને પસંદ કરે એમની સાથે એમના લગ્ન કરાવડાવીશ. ઘણા બધા રાજકુમારો પ્રયત્ન કરે છે પણ કોઈને રહસ્યની ખબર પડતી હોતી નથી. પછી એક મિહિર નામનો એક વ્યક્તિ હોય છે, જે જંગલની અંદરથી જતો હોય ત્યારે એક વૃદ્ધ સ્ત્રી છે એમને મદદ કરે છે અને વૃદ્ધ સ્ત્રી છે એમને એક પીણું આપે છે. એ પીણું પીવાથી રાજકુમાર અદૃશ્ય થઈ જવાની શક્તિ મેળવી શકે છે અને એ પીણું લઈ રાજકુમાર રાજ દરબારની અંદર જાય છે અને રાજાને કહે છે કે હું તમારી દીકરીનું રહસ્ય શોધી દઈશ, મને થોડો સમય આપો. હવે રાજકુમારીઓ છે એના દરવાજાની પાસે આ ચોકી ભરી અને રાત્રિના સમય ઊભો રહે છે. પણ રાત્રિના સમયે રાજકુમારી જ્યારે બહાર જતી હોય ત્યારે એક રાજકુમારી બહાર આવી અને આ મિહિરને એક પીણું પીવડાવી દે છે. એ પીણું પીવાથી મિહિર બેભાન થઈ જાય છે અને પછી શું થાય છે ખબર નથી પડતી. બીજા દિવસે મિહિરને ખબર પડી જાય છે કે રાજકુમારી એને પીણું પીવડાવે છે એટલે બેભાન થઈ જાય છે. બીજા દિવસે જ્યારે રાજકુમારી એને પીણું આપે છે ત્યારે પીણું પીવાના બદલે ઢોળી નાખે છે. તેથી રાજકુમારીને એવું થાય છે કે મિહિર આ પીણું પી ગયો છે. મિહિર ખોટે ખોટો બેભાન થઈ જવાનો એક્શન કરે છે અને પછી પેલા જંગલમાં જે વૃદ્ધ સ્ત્રી એને જે પીણું આપેલું હતું એ પીણું પી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. અદૃશ્ય સ્વરૂપે રાજકુમારીના રૂમમાં પહોંચે છે અને રાજકુમારીઓ છે એ શું કરે છે એમનું ગુપ્ત રહસ્ય શોધે છે. તો એક ગુપ્ત રહસ્ય અહીં આપેલું છે, ચાલો એને જોઈએ. They walked fast and reached a river. They મતલબ કે આ 12 રાજકુમારીઓ ઝડપથી ચાલી and reached a river અને નદી કિનારે પહોંચી. There were 12 boats અને ત્યાં 12 બોટો હોય છે.
એન્ડ ઇન ઈચ બોટ, અને પ્રત્યેક બોટમાં ધેર વોઝ અ હેન્ડસમ યંગ પ્રિન્સ, અને ત્યાં એક દેખાવડો રાજકુમાર હોય છે. એટલે પ્રત્યેક બોટમાં એક રૂપાળો રાજકુમાર હોય છે. મિહિર ગોટ ઇન્ટુ અ બોટ, મિહિર પણ આ બોટમાં બેસી ગયો. પણ નો બડી ન્યૂ ઇટ, કોઈ પણ વ્યક્તિઓને ખબર ન પડી કે મિહિર બોટમાં બેઠો છે, કારણ કે મિહિર છે અદૃશ્ય થઈ ગયો હતો. એટલે રાજકુમારીઓને પણ ખબર ન હતી કે મિહિર એમની સાથે છે. ધે વેન્ટ અક્રોસ ધ રિવર, અક્રોસ એટલે પેલે પાર અથવા ઓળંગીને સામેની બાજુએ. તેઓ નદીની સામેની બાજુએ પહોંચ્યા. ઓન ધ અધર બેંક, બેંક એટલે કિનારો, અને સામેના કિનારે ધેર વોઝ અ સિલ્વર ફોરેસ્ટ, અને ત્યાં એક ચાંદીનું જંગલ હતું. મિહિર પીક્ડ અપ અ ફ્યુ સિલ્વર લીવ્સ, પીક અપ એટલે ઉપાડી લેવું, અને અ ફ્યુ એટલે થોડાક. સિલ્વર લીવ્સ એટલે ચાંદીના પાંદડાઓ. મિહિરે કેટલાક ચાંદીના પાંદડાઓને ઉપાડી લીધા. એન્ડ પુટ ધેમ ઇન હિઝ પોકેટ, અને આ પાંદડાઓને તેના ખિસ્સામાં મૂકી દીધા. ધ પ્રિન્સેસીસ ડાન્સ્ડ વિથ ધ પ્રિન્સીસ, પ્રિન્સેસીસ એટલે રાજકુમારીઓએ, ડાન્સ્ડ એટલે નૃત્ય કર્યું, વિથ ધ પ્રિન્સીસ એટલે રાજકુમારો સાથે. વોલ નાઇટ, આખી રાત્રિ દરમિયાન રાજકુમારીઓએ રાજકુમારો સાથે નૃત્ય કર્યું. બિફોર ધ ડે બ્રેક, ડે બ્રેક એટલે પરોઢિયું, સવાર થાય એ પહેલાં. ધ 12 પ્રિન્સેસીસ એન્ડ મિહિર, આ 12 રાજકુમારીઓ અને મિહિર વેર બેક, પાછા આવી ગયા હતા. ઇન ધ બેડરૂમ, અને પાછા બેડરૂમમાં પહોંચી ગયા હતા. વેન ધ નર્સ કેમ અપ ટુ વોક અપ ધ પ્રિન્સેસીસ, જ્યારે નર્સ એટલે દાસી, પરિચારિકા, જ્યારે દાસી કેમ અપ આવી, ટુ વોક અપ ધ પ્રિન્સેસીસ, જ્યારે દાસી રાજકુમારીઓને ઉઠાડવા માટે આવી ત્યારે મિહિર સ્ટેપ્ડ આઉટ ઓફ ધ રૂમ, અને મિહિર સ્ટેપ આઉટ એટલે બહાર નીકળી જવું, ઓફ ધ રૂમ, અને મિહિર રૂમમાંથી બહાર નીકળી ગયો. અને ત્યાર પછી રાજાને જઈ અને આખી વિગત જણાવે છે કે તમારી રાજકુમારીઓ દરરોજ આવી રીતે અલગ અલગ જંગલોની અંદર જઈ અને રાજકુમારો સાથે નૃત્ય કરે છે, એટલે એમના ચપ્પલ ઘસાઈ જાય છે. અને એની સાબિતી સ્વરૂપે એને ખિસ્સાની અંદર રહેલા ચાંદીના પાંદડાઓ બતાવ્યા, જેથી રાજકુમારીઓને પણ સાચી હકીકત જણાઈ ગઈ. અને પછી રાજા છે એમની સૌથી મોટી રાજકુમારી છે એમની સાથે મિહિરના લગ્ન કરે છે. આવા પ્રકારની સ્ટોરી હતી. હવે આમની અંદરથી જે એક વાક્યના પ્રશ્નો આપ્યા છે એમની સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, હાઉ મેની બોટ્સ વેર ધેર, ત્યાં કેટલી બોટો હતી. સાદા ભૂતકાળના ટુ બી વાળા વાક્યમાં પ્રશ્ન પૂછ્યો છે, તો જવાબ આપણે સાદા ભૂતકાળમાં જ આપવાનો થશે. તો અહીંયા કર્તા તરીકે ધેર છે, તો પહેલાં લેશું ધેર. ત્યાર પછી ટુ બી તરીકે વેર છે, એટલે લેશું વેર, ધેર વેર. અને 12 બોટો હતી એટલે લખવાનું 12 બોટ્સ. બિલકુલ સહેલો જવાબ છે. ધેર વેર 12 બોટ્સ. ધેર પણ પ્રશ્નમાં છે, વેર પણ છે અને બોટ પણ છે, પણ ક્રમ કેવી રીતે ગોઠવવાનો એ છેલ્લો અક્ષર ધેર, પછી વેર પ્લસ 12 અને પછી બોટ. બીજો પ્રશ્ન, હુ વોઝ ધેર ઇન ધ ઈચ બોટ, પ્રત્યેક બોટમાં કોણ હતું. તો એક બોટમાં સુંદર યુવાન રાજકુમાર હતા. તો વિધાન વાક્ય બનાવીએ એટલે ધેર વેર એ કરતા, પછી કોણ હતું, તો અ હેન્ડસમ યંગ પ્રિન્સ, એટલું જ ખાલી ઉમેરવાનું છે. ધેર વેર અ યંગ હેન્ડસમ પ્રિન્સ,
ઇન ધ ઈચ બોટ, પ્રત્યેક બોટમાં એક યુવાન રાજકુમાર હતો, એટલે યુવાન સુંદર રાજકુમાર હતો. અહીંયા પેલા વાક્ય તમારે ધેરવેરથી બનાવવું પડશે. અહીંયા હુની જગ્યાએ તમે ખાલી હેન્ડસમ યંગ પ્રિન્સેસ વોઝ ધેર ઇન ઈચ બોટ એવું નહીં બને, કારણ કે અહીંયા ટુ બી વાળું પ્રશ્ન છે એટલે તમારે વિધાન વાક્ય બનાવવું જ પડશે. મોસ્ટલી શું થતું હોય, હુંથી પ્રશ્ન પૂછીએ ત્યારે હુંની જગ્યાએ આપણે શું મૂકી દઈએ છીએ, જે તે કરતા મૂકી દઈએ અને બાકીનું વાક્ય એમનેમ એવું કરતા હોય. પણ અહીંયા એવું નહીં થાય, કારણ કે આ ટુ બી વાળું વાક્ય છે એટલે પહેલાં કરતા તરીકે અહીંયા ધેર આપેલું છે એટલે પહેલાં ધેર વોઝ લખવું પડશે. અને અ હેન્ડસમ યંગ પ્રિન્સ એ કર્મ તરીકે લેવાનું છે એટલે ધેરવેર પહેલાં લખવું પડશે. ધેરવેર અ હેન્ડસમ યંગ પ્રિન્સ, પછી તો પ્રશ્નમાં જ છે ઇન ધ ઈચ બોટ. ત્રીજો પ્રશ્ન છે વેર ડીડ ધ પ્રિન્સેસીસ ગો, રાજકુમારીઓ ક્યાં ગઈ? તો પેરેગ્રાફમાં આપેલું જ છે કે રાજકુમારીઓ ચાંદીના જંગલમાં ગઈ. ભૂતકાળમાં પ્રશ્ન પૂછ્યો છે ને વર્બવાળું વાક્ય છે એટલે ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. ધ પ્રિન્સેસીસ વેન્ટ, અને કર્મ ક્યાં ગઈ? ટુ અ સિલ્વર ફોરેસ્ટ. ધ પ્રિન્સેસીસ વેન્ટ ટુ ધ સિલ્વર ફોરેસ્ટ, એટલે ચાંદીના જંગલમાં ગઈ. ચોથો પ્રશ્ન વોટ ડીડ મિહિર ડુ, મિહિરે શું કર્યું? જ્યારે એ જંગલમાં પહોંચ્યા ત્યારે મિહિરે શું કર્યું? તો ગુજરાતીમાં આપને ખબર છે કે મિહિરે કેટલાક ચાંદીના પાંદડાઓ ઉપાડી દીધા અને તેના ખિસ્સાની અંદર મૂકી દીધા. હવે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કે ડીડ સહાયકારક ક્રિયાપદ છે અને ડુ મુખ્ય ક્રિયાપદ છે. અહીંયા ડુનો અર્થ કરવું થાય એટલે જવાબની અંદર ડુ લેવાનું થતું નથી. જે તે ક્રિયા તમારે આપેલી છે એ લખવાનું થશે. તો પેરેગ્રાફની અંદર બેઠે બેઠું આપેલું છે મિહિર picked up a few silver leaves, મિહિરે કેટલાક ચાંદીના પાંદડાઓને ઉપાડ્યા અને પછી એન્ડ પુટ ધેમ ઇન હિઝ પોકેટ, અને તેને તેઓના ખિસ્સામાં મૂક્યા. પેરેગ્રાફમાંથી બેઠે બેઠી લાઈન છે એમને લખવાની, કોઈ જાતના ફેરફાર વગરની છે. ત્યાર પછી પાંચમો પ્રશ્ન વોટ ડીડ ધ પ્રિન્સેસીસ ડુ, રાજકુમારીએ શું કર્યું? ચોથા પ્રશ્નમાં છે મિહિરે શું કર્યું, પાંચમા પ્રશ્નમાં છે રાજકુમારીઓએ શું કર્યું? તો રાજકુમારીઓએ આખી રાત્રિ સુધી રાજકુમારો સાથે નૃત્ય કર્યું. તો એ પણ પેરેગ્રાફમાં બેઠા બેઠો જવાબ આપેલો છે. પ્રિન્સેસીસ ડાન્સ્ડ વિથ ધ પ્રિન્સીસ વોલ નાઇટ, બેઠે બેઠો જવાબ આપેલો છે. ચોથો અને પાંચમો પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાં બેઠે બેઠો આપેલો છે, કોઈ જાતના ફેરફાર વગર. પહેલાં કરતા પ્રિન્સેસીસ, પછી ક્રિયાપદ ડાન્સ્ડ, કોની સાથે? તો કે વિથ ધ પ્રિન્સીસ, રાજકુમારો સાથે, અને ધ વોલ નાઇટ એટલે આખી રાત્રિ દરમિયાન. ત્યાર પછી 10મો પેરેગ્રાફ છે એની સમજૂતી મેળવીએ. સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ, ગ્રેટ એટલે ખૂબ જ, અહીંયા મહાનના અર્થમાં નથી પરંતુ ખૂબ જ. સ્વામીજી એ બુકોના ખૂબ જ ચાહક હતા. ઇન મેરુટ, મેરુટમાં હી સ્પેન્ટ, સ્પેન્ડનું ભૂતકાળનું રૂપ, સ્પેન્ડ એટલે વિતાવવું અને સ્પેન્ટ એટલે વિતાવતા હતા. મચ ટાઈમ, મચ એટલે વધારે, ટાઈમ રીડિંગ, અને મેરુટમાં તે વધુ સમય વાંચનમાં વિતાવતા હતા. એટ હિઝ બિડિંગ, બીડ એટલે આજ્ઞા, તેની આજ્ઞાથી સ્વામી અખંડાનંદ વુડ ગો ટુ અ લોકલ લાઇબ્રેરી, સ્વામી અખંડાનંદ એ
લોકલ લાઇબ્રેરીમાં જતા, એટલે કે સ્થાનિક લાઇબ્રેરીમાં જતા, એવરી ડે એટલે દરરોજ, અને દરરોજ તે લાઇબ્રેરીમાં જતા, એન્ડ બ્રિંગ અ બિગ વોલ્યુમ ઓફ સર જ્હોન લ્યુબક્સ વર્ક. વોલ્યુમ એટલે કે ગ્રંથ, બિગ વોલ્યુમ ઓફ સર જ્હોન લ્યુબક વર્ક્સ. સર જ્હોન લ્યુબકના કામનો એક મોટો ગ્રંથ છે એ દરરોજ લઈ આવતા, જતા અને લઈ આવતા. એન્ડ રિટર્ન ઇટ ધ ફોલોઈંગ ડે, અને બીજા દિવસે એ બુકને પાછી આપી દેતા હતા. ધ લાઇબ્રેરિયન થોટ ધેટ, લાઇબ્રેરિયને થોટ એટલે વિચાર્યું કે સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક, કે સ્વામીજી બુકને વાંચી રહ્યા હતા નહીં. હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. ઇમ્પ્રેસ એટલે પ્રભાવિત કરવું, અને એવરીવન એટલે દરેક વ્યક્તિઓને, કે સ્વામીજી એ દરેક વ્યક્તિઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરે છે કે સ્વામીજી કેટલા મહાન વ્યક્તિ છે અને રોજે રોજ નવી નવી બુકો વાંચે છે ને કેટલું બધું એમનું વાંચન છે, એટલે ખાલી દેખાડો કરે છે એવું લાગ્યું. વન્સ ધ લાઇબ્રેરિયન ઓપનલી એક્સપ્રેસ્ડ હિઝ ડાઉટ ટુ સ્વામી અખંડાનંદ. વન્સ એટલે એક વખત, લાઇબ્રેરિયને એટલે કે પુસ્તકાલય સંભાળનાર વ્યક્તિ લાઇબ્રેરિયને, ઓપનલી એટલે ખુલ્લેઆમ, એક્સપ્રેસ્ડ એટલે વ્યક્ત કર્યો, હિઝ ડાઉટ એટલે તેની શંકા, ટુ સ્વામી અખંડાનંદ, તેણે સ્વામી અખંડાનંદની સામે એને ખુલ્લેઆમ એની શંકા વ્યક્ત કરી. એન્ડ હી રિપોર્ટેડ ધીસ ટુ સ્વામીજી, અને સ્વામી અખંડાનંદે સ્વામીજીને જણાવ્યું. કારણ કે સ્વામી અખંડાનંદ એ સ્વામીજીનો શિષ્ય હતો અને સ્વામીજી માટે દરરોજ એ લાઇબ્રેરીમાં બુક લેવા જતો. હવે લાઇબ્રેરીને સ્વામી અખંડાનંદને એવું કહ્યું કે તમારા સ્વામીજી બુક વાંચતા નથી, ખાલી દેખાડો કરે છે. કારણ કે રોજ કોઈ વ્યક્તિ એક આવડી મોટી બુક થોડી વાંચી લેતો હોય. એટલે સ્વામી અખંડાનંદે આ વાતની જાણ સ્વામીજીને કરી. તો રિપોર્ટ એટલે જાણ કરવી અથવા તો અહેવાલ આપવો. હિયરિંગ ધીસ, હિયર એટલે સાંભળવું અને હિયરિંગ એટલે સાંભળીને, આ વાત સાંભળીને સ્વામીજી હિમસેલ્ફ, સ્વામીજી પોતે, કોલ્ડ ઓન ધ લાઇબ્રેરિયન, કોલ્ડ ઓન એટલે બોલાવવો, ધ લાઇબ્રેરિયન, સ્વામીજીએ લાઇબ્રેરિયનને બોલાવ્યો. એન્ડ સેડ ટુ હિમ, અને તેને કહ્યું, હમ્બલી, હમ્બલ એટલે વિનમ્ર અને હમ્બલી એટલે વિનમ્રતાપૂર્વક, અને સ્વામીજીએ એ લાઇબ્રેરિયનને વિનમ્રતાપૂર્વક કહ્યું કે સર, આઈ હેવ ગોન થ્રુ ધ બુક્સ એટેન્ટિવલી. ગોન થ્રુ એટલે માંથી પસાર થવું, પરંતુ અહીંયા વાંચી લીધેલી છે. ધ બુક એટેન્ટિવલી એટલે ધ્યાનપૂર્વક, અટેન્શન એટલે ધ્યાન, અને એટેન્ટિવલી એટલે કે ધ્યાનપૂર્વક, કે મેં આ બુકને ધ્યાનપૂર્વક વાંચી લીધી છે. ટુ ક્લિયર યોર ડાઉટ, અને તમારી શંકાનું સમાધાન કરવા માટે, યુ કેન આસ્ક મી, તમે મને પૂછી શકો છો, એની ક્વેશ્ચન યુ લાઈક, તમને ગમતો હોય એવો કોઈ પણ પ્રશ્ન તમે બુકને લગતો પૂછી શકો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે ખરેખર મેં બુક વાંચેલી છે કે નહીં. જો બુક વાંચેલી હશે તો બુકની અંદરની બધી જ માહિતી મને ખબર હશે. તો બુકને લગતો કોઈ પણ પેજમાં આવેથી કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો. ધ લાઇબ્રેરિયન આસ્ક્ડ મેની ક્વેશ્ચન્સ, લાઇબ્રેરિયને ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. એન્ડ સ્વામીજી ક્લિયરલી આન્સર્ડ ધેમ, અને સ્વામીજીએ સ્પષ્ટપણે તેઓના પ્રશ્નોના જવાબ આપ્યા. ધ લાઇબ્રેરિયન વોઝ એસ્ટોનિશ્ડ, એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્યચકિત થઈ જવું. લાઇબ્રેરિયન આશ્ચર્યચકિત થઈ ગયો
કે કોઈ પણ વ્યક્તિની આટલી બધી યાદશક્તિ કેમ હોઈ શકે, જે વ્યક્તિ એક આખું પુસ્તક એક જ દિવસમાં વાંચી નાખે અને એ પુસ્તકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછીએ તો એ પ્રશ્નનો જવાબ આપી શકે. આપણને પણ નવાઈ લાગે, કારણ કે આપે એક અડધી કલાકના લેક્ચરની અંદર જે વસ્તુ શીખવાની છે એ આપણે શીખીએ છીએ, ત્યાર પછી તમને હોમવર્ક આપીએ છીએ, ત્યાર પછી પરીક્ષાના સમયે તમે વારંવાર એમને વાંચો છો, તો એકને એક વસ્તુનું તમે 10-15 વખત રિપીટેશન કરો છો. તેમ છતાં જો નાનકડી બાબત, એક 15 લીટીનો પેરેગ્રાફ જો આપણે યાદ ન રાખી શકતા હોય તો સ્વામીજીની બુદ્ધિ ક્ષમતા કેટલી કહેવાય કે જે એક જ દિવસની અંદર આટલું બધું યાદ રાખી શકે. એ કામ આપણે પણ કરી શકીએ એમ છીએ, પરંતુ સાચી ઈચ્છા હોવી જોઈએ. કોઈ પણ કાર્ય કરવાની તીવ્ર ઉત્કંઠા હોય તો આપણે પણ આ કામ કરી શકીએ છીએ, પરંતુ આપણે જે કામ કરીએ છીએ એમાં આપણનો એટલો રસ અને શોખ નથી હોતો, કારણ કે એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં બધું જ શક્ય છે. ઘણા એવા વ્યક્તિઓ, સ્વામીજી તો ઠીક, હાલમાં પણ એવા કેટલા વ્યક્તિઓ જીવિત છે કે જે વ્યક્તિઓને ઓક્સફર્ડ યુનિવર્સિટીની આખી ડિક્શનરી યાદ છે, જેને કોઈ પણ પ્રશ્ન પૂછો તો પ્રશ્નનો જવાબ આપી દે છે. આખી ડિક્શનરીમાંથી કયા પેજ ઉપર કયો સ્પેલિંગ આપેલો છે એમના જેટલા અર્થ થતા હોય એના જવાબ આપી દે છે. ઇવન એ તો ઠીક, પરંતુ રાજકોટનો આપણો એક હેન્ડીકેપ્ડ છોકરો, જે જોઈ પણ શકતો નથી અને સાંભળી પણ શકતો નથી, એવો છોકરો, બોલીને સાંભળી નથી શકતો ને જોઈ શકતો નથી, એવા છોકરાએ આખી ગીતાજીના બધા શ્લોક કંઠસ્થ છે. અને આપણે તો બધું કરી શકીએ છીએ તોય નથી થતું, કારણ કે સાચી દિલથી લગન હોય તો બધું થઈ શકે છે. આપણે ક્લાસમાં પણ આની ચર્ચા કરેલી હતી. ચાલો હવે આ પેરેગ્રાફ ઉપરથી એક વાક્યના પ્રશ્નોની સમજૂતી મેળવીએ. પહેલો પ્રશ્ન છે, હાઉ કેન યુ સે ધેટ? તમે કઈ રીતે કહી શકો કે સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ, કે સ્વામીજી એ બુકના ખૂબ જ ચાહક હતા? કારણ કે તે મોટા ભાગનો સમય બુકોને વાંચવામાં વિતાવતા હતા. એવું પેરેગ્રાફની બીજી લીટીમાં જ આપેલું છે. તો પહેલા વિધાન વાક્ય બનાવવું પડે કે સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. સ્વામીજી એ બુકોના ખૂબ જ ચાહક છે. બીકોઝ, કારણ કે, હી સ્પેન્ટ અ લોટ ઓફ ટાઈમ રીડિંગ બુક્સ, અથવા તો હી સ્પેન્ટ મચ ટાઈમ રીડિંગ બુક્સ. એમ પણ કહી શકાય કે તે બુકોને વાંચવામાં મોટા ભાગનો સમય વ્યતીત કરતા હતા. એટલે આપણે કહી શકીએ કે સ્વામીજી એ બુકના ચાહક હતા. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ લાઇબ્રેરિયન થિંક? લાઇબ્રેરિયને શું વિચાર્યું? એટલે લાઇબ્રેરિયને શું વિચાર્યું હતું? તો લાઇબ્રેરિયને એવું વિચાર્યું હતું કે સ્વામીજી છે બુકને વાંચતા ન હતા, પરંતુ માત્ર ને માત્ર બીજા વ્યક્તિઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હતા. ભૂતકાળમાં જ્યારે પ્રશ્ન પૂછ્યો છે ત્યારે જવાબ આપીશું ભૂતકાળમાં. તો પહેલા લઈશું કરતા. કરતા છે ધ લાઇબ્રેરિયન. થિંકનું ભૂતકાળનું રૂપ થોટ. લાઇબ્રેરિયન થોટ ધેટ. એટલે લાઇબ્રેરિયને વિચાર્યું કે, પછી પેરેગ્રાફમાં બેઠું બેઠું આપેલું છે કે સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક, કે સ્વામીજી બુકને વાંચી રહ્યા હતા નહીં. બટ, અહીંયા વધારાનું એક ઉમેરવું પડશે બટ હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. પરંતુ તે બધા જ વ્યક્તિઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કરતા હતા. તો જો આ પ્રશ્નની અંદર ધ લાઇબ્રેરિયન થોટ ધેટ, તો લાઇબ્રેરિયન છે, થિંકનું ભૂતકાળનું રૂપ કર્યું થોટ, ધેટ સંયોજક ઉમેર્યું. પછી પેરેગ્રાફમાં
બીજા પેરેગ્રાફની પહેલી લીટી છે. બેઠે બેઠું જ આપેલું એમ છે. તો લાઇબ્રેરિયન થોટ ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક. પછી માત્ર એક બટ ઉમેરવાનું. બટ હી વોઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રેસ એવરીવન. બેઠે બેઠું આપેલું છે. બીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન, વાય ડીડ ધ લાઇબ્રેરિયન ડાઉટ સ્વામીજી. શા માટે લાઇબ્રેરિયનને સ્વામીજી પર શંકા થઈ? તો જુઓ, અહીંયા ડાઉટ છે ને એ મુખ્ય ક્રિયાપદ તરીકે વપરાયું છે. ડાઉટ છે એ નાઉન તરીકે પણ વપરાય છે, અહીંયા ક્રિયાપદ તરીકે વપરાયું છે. એટલે સ્વામીજીને શંકા ગઈ કે, તો અહીંયા ડાઉટનું ભૂતકાળનું રૂપ ડાઉટેડ લખવું પડશે. સ્વામીજીને શંકા ગઈ. શા માટે? વાયથી પ્રશ્ન પૂછ્યો એટલે વિધાન વાક્ય બનાવવું પડે. તો ધ લાઇબ્રેરિયન ડાઉટેડ સ્વામીજી બીકોઝ, કારણ કે તે એક જ દિવસની અંદર સર જ્હોન લ્યુબકનો મોટો ગ્રંથ વાંચી નાખતા હતા. એટલે એમને શંકા ગઈ કે કોઈ વ્યક્તિ એક દિવસમાં આટલું વાંચન ન કરી શકે. તો વિધાન વાક્ય બને તો લાઇબ્રેરિયન ડાઉટેડ સ્વામીજી. લાઇબ્રેરિયનને સ્વામીજી પર શંકા ગઈ બીકોઝ, કારણ કે હી વુડ રીડ, તે વાંચતા હતા, અ બિગ વોલ્યુમ ઓફ સર જ્હોન લ્યુબક્સ બુક ઇન અ ડે. કારણ કે તે એક જ દિવસમાં સર જ્હોન લ્યુબકની બુક વાંચી લેતા હતા. એટલે એમને શંકા ગઈ કે સ્વામીજી કદાચ ખોટું બોલતા હોય. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, વાય વોઝ ધ લાઇબ્રેરિયન એસ્ટોનિશ્ડ. એસ્ટોનિશ્ડ એટલે આશ્ચર્યચકિત થવું. તો શા માટે લાઇબ્રેરિયન આશ્ચર્યચકિત થયો? કારણ કે સ્વામીજીએ તેને બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપી દીધા હતા. ફરીથી વાયથી પ્રશ્ન છે એટલે વિધાન વાક્ય બનાવીએ તો ધ લાઇબ્રેરિયન વોઝ એસ્ટોનિશ્ડ. એટલું પ્રશ્નમાં જ છે કે લાઇબ્રેરિયન આશ્ચર્યચકિત હતો બીકોઝ, કારણ કે સ્વામીજી આન્સર્ડ ઓલ હિઝ ક્વેશ્ચન્સ કરેક્ટલી. કારણ કે સ્વામીજીએ તેના બધા જ જવાબો સાચી રીતે આપ્યા હતા. જો પેરેગ્રાફમાં એવું આપેલું છે, સ્વામીજી કરેક્ટલી આન્સર્ડ ધેમ. ધેમ એટલે કોણ? તેના પ્રશ્નો. તો જો એવું ખાલી ન લખી નાખતા, બીકોઝ સ્વામીજી કરેક્ટલી આન્સર્ડ ધેમ. ધેમ એટલે કોને? તો આપણે લખવું પડે હિઝ ક્વેશ્ચન્સ. તો જો ખાલી ધેમ લખવું છે તો અડધો માર્ક કપાઈ જશે. કારણ કે ધેમ ક્યારે વાપરી શકાય? સર્વનામ ક્યારે વપરાય છે? એક વખત નામનો ઉપયોગ થયો હોય અને બીજી વખતે વપરાય ત્યારે ધેમ એનું સર્વનામ વાપરી શકાય. પરંતુ આ પ્રશ્નની અંદર જવાબમાં તમે પહેલી વખત જ એનો ઉપયોગ કરો છો એટલે તમારે નામ લખવું પડે અને નામ છે અહીંયા હિઝ ક્વેશ્ચન્સ. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ રિક્વેસ્ટ. ફકરામાં કયો એવો શબ્દ છે જેનો મતલબ થાય છે વિનંતી કરવી? તો એ આપેલું છે બિડિંગ. બિડિંગ એટલે આદેશ, આજ્ઞા આપવી કે વિનંતી કરવી. તો એ રિક્વેસ્ટનો સમાનાર્થી શબ્દ થશે બિડિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજે તમને 2 પેરેગ્રાફો સમજાવ્યા છે, કારણ કે આપણે સોમ અને મંગળ 2 જ દિવસ લેક્ચર આવવાનો છે. આ બંને પેરેગ્રાફને એક વખત અત્યારે ને અત્યારે લખવાના છે અને આ પેરેગ્રાફની અંદરથી જે 10 પ્રશ્નો થશે, બંને પેરેગ્રાફમાંથી 5-5, એ 10 પ્રશ્નોને તમારે 2 વખત લખવાના છે અને એ લખેલા પ્રશ્નોને તમારે આવતીકાલે જ્યારે અંગ્રેજીનો લેક્ચર હશે ત્યારે તમારે મને બતાવવાના રહેશે. એ પણ સારા અક્ષરે અને સાથે સાથે પાક્કા પણ થઈ જવા જોઈએ. આ વિડીયોને જોતા અડધી કલાક થશે અને અડધી કલાકમાં તમારું હોમવર્ક થઈ જશે અને જો થઈ જાય તો આ પ્રશ્નને આજને આજ પાકા કરી નાખવાના છે. આવતીકાલે જ્યારે મળશો ત્યારે આમાંથી હું પ્રશ્ન પણ પૂછવાનો છું. ઓકે, ચલો અહીંયા સુધી રાખીએ. બાય બાય.